જો આ ચટણી અને ઢોકળાનો કોમ્બો રોજ મળી જાય ને તો રોજ ખાવા ભાવશે. એટલા મસ્ત એવા બને છે. મને જો આ રોજ મળે ને તો હું રોજ ખાઉં, એટલા ટેસ્ટી બન્યા છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને આ ગ્લુટેન ફ્રી પણ છે. જાર બાજરાના ઢોકળા કે જાર બાજરો કોઈ ન ખાતા હોય ને તે ચોક્કસથી ટ્રાય કરજો. એટલી મજા આવશે ને. સાથે આ ચટણી સ્પેશિયલ એવી ચટણી છે, બધાયની હારે મજા આવશે. તમે કોઈ પણ ઢોકળા હારે આ સર્વ કરી શકો છો. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે જાર બાજરાનો લોટ લઈ લેશું. તો અમારે ત્યાં જાર કહીએ છીએ. જાર એટલે કે જુવાર. એટલે ઘણા લોકોને કન્ફ્યુઝન થતું હોય છે. આની પહેલાં પણ મેં એક રેસીપી મૂકેલી ને તો બધાએ પૂછેલું કે જાર એટલે શું. તો આ છે જુવાર અને બાજરીનો મિક્સ લોટ, જેમાં જુવાર વધારે છે અને બાજરી થોડીક ઓછી છે. થોડી એટલે બહુ ઓછી એડ કરેલી છે, કારણ કે ગરમીનું વાતાવરણ હોય એટલે. હવે તેમાં આપણે 1 કપ જેટલો જુવાર બાજરાનો લોટ લેશું. અહીંયા તમે માત્ર જુવારનો લોટ પણ લઈ શકો છો. 1/4 કપ જેટલો આપણે રવો લેવાનો છે, બારીક એવો રવો આવે ને એ. સૂજીનો એડ કરવો, રવો યુઝ કરવો. હવે આપણે દહીં લઈ લેશું. તો અડધા કપ જેટલું મેં દહીં લીધેલું છે અને 1 કપ જેટલું પાણી એડ કરીશું. તો અહીંયા મેં રવાનું માપ થોડું ઓછું લીધેલું છે, એટલે કે બાઇન્ડિંગ માટે કંઈક પણ વસ્તુ તો જોઈએ. કારણ કે જે જુવાર છે તે ગ્લુટેન ફ્રી હોય છે અને બાજરો પણ ગ્લુટેન ફ્રી હોય છે, એટલે તેનું બાઇન્ડિંગ જલ્દીથી ન આવે. એટલા માટે ખાસ આમાં આપણે બાઇન્ડિંગ આપવા માટે રવાનો ઉપયોગ કરેલો છે, પણ મેં બહુ ઓછો લીધેલો છે. હવે અડધા કપ દહીં એડ કરીને 1 કપ પાણી લીધેલું હતું, તે થોડું થોડું એડ કરતા જઈને આટલું પાણી વધ્યું છે અને એકદમ સરસ એવું મિક્સ કરી લીધેલું છે. હવે તેને 10 મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખી દેશું. આ બેટરને બહુ રની ન કરવું, થોડું એવું થીક રહે એ રીતે કરવું. અને 10 મિનિટનો રેસ્ટ આપીશું એટલે જે રવો છે તે ફૂલાઈ જશે. ત્યાં સુધીમાં આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું ઢોકળિયામાં કે લોયામાં. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં બેટર ચેક કરી લેશું. તો બેટર આ રીતની કન્સિસ્ટન્સીવાળું થયું છે. તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી છે. અને રવો બહુ ઓછો યુઝ કરેલો છે ને, એટલે પાણી બહુ એબ્ઝોર્બ નથી કરેલું, એટલે કન્સિસ્ટન્સી આટલી જ છે. એટલે તમારે જોઈને એડ કરવું. હવે તેમાં હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને સફેદ તલ હું આમાં જ એડ કરી રહી છું. વઘારમાં હું એડ કરું છું, પણ જનરલી હું આ રીતે ક્યારેય પણ બેટર બનાવું ને ત્યારે પણ હું એમાં અંદર એડ કરું છું. કારણ કે કેવું હોય કે વઘારમાં જ્યારે આપણે એડ કરીએ ને તો બહાર નીકળી જવા કરે અને ખાય નહીં. પણ જ્યારે અંદર બેટરની અંદર હોય ને એટલે બધા આરામથી ખાઈ લે અને બેનિફિટ પણ મળે એટલા માટે. તો પાણી જેટલું બચ્યું હતું ને, મારે બીજા પાણીની કોઈ જરૂર નથી પડી, એટલે એટલું જ પાણી છે ને તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. હવે તેમાં થોડું એવું તેલ એડ કરીશું અને ડીશ જે છે તેને પણ તેલથી ગ્રીસ કરી લેશું. તમારે આમાં બેટરની અંદર કંઈ બીજું જીરું છે કે એવું કંઈ પણ વસ્તુ એડ કરવી હોય, કાળા મરીનો પાવડર છે એ પણ એડ કરી શકાય. હવે હું અહીંયા સોડા યુઝ નથી કરતી, પણ મેં ઈનોનો ઉપયોગ કરેલો છે. તો 1 પાઉચ જેટલું મેં ઈનો આમાં એડ કરેલું છે અને તેની ઉપર થોડું એવું જ પાણી એક્ટિવેટ કરવા માટે એડ કરેલું છે, 1 ચમચી જેટલું આશરે. હવે સરસ રીતે મિક્સ કરી લેશું અને વાર ન લગાડતા તેને આપણે ગ્રીસ કરેલી થાળી જે છે તેમાં એડ કરી દેશું. ત્યાં સુધીમાં આપણું પાણી પણ મસ્ત એકદમ ઉકળી ગયું છે. હવે આ પ્લેટને તેમાં સરસ એવી ગોઠવી દેશું અને તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે થવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે પ્રિપેરેશન કરી લેશું ચટણીની. આ ચટણી તમે કોઈ પણ ઢોકળા સાથે, પરાઠા, થેપલા કોઈ પણ સાથે ખાશો અને મજા જ પડી જાય ને એવી બને છે અને બહુ સરળ રીતે મેં બનાવીને શીખવાડેલી છે. તો મિક્સર જારમાં લસણ એડ કરીશું અને મેં 1 ડુંગળી એડ કરેલી છે. સ્વાદથી ખાસ તમને જેટલી ફાવે એટલું મરચું એડ કરવાનું લીલું અને 1 ટમેટું લીધેલું છે. જેટલી તમારે ચટણી બનાવવી હોય એ રીતની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવાની. લસણનો ભાગ થોડો વધારે રાખો જેથી કરીને ટેસ્ટ સારો આવે. હવે આપણે તેમાં આદું ખમણી લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આ રીતે પેસ્ટ કરી લેશું. ટમેટાનું પાણી નીકળે એટલે કંઈ પાણી એડ કરવાની જરૂર નથી અને ડુંગળીમાંથી પણ પાણી છૂટે એટલા માટે. આ રીતની પેસ્ટ તૈયાર થઈ જાય એટલે સાઈડમાં રાખી દેશું અને 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. ઢોકળા આપણા મસ્ત એવા ચેક કરી લેશું. સરસ એવી ક્લીન એવી ચપ્પુ નીકળે છે એટલે આપણે ઢોકળા તૈયાર થઈ ગયા છે. એક લોયું લઈ લેશું અને તેમાં 2 પાવરા ઉપર મેં તેલ એડ કરેલું છે. હવે તેમાં જીરું થોડું એવું જ, અને જીરું કકડી જાય એટલે હિંગ એડ કરી દેશું અને પછી આપણી જે ટમેટાની ડુંગળી લસણવાળી પેસ્ટ બનાવેલી છે એ એડ કરી દેશું. લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર, હળદર પાવડર અને કાશ્મીરી લાલ મરચું મેં એડ કરેલું છે જેથી કરીને મસ્ત એવો કલર આવે. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને થોડી વાર માટે તેને ચડવા દેશું લો ફ્લેમ ઉપર, કારણ કે એમાં છાંટા ઘણા બધા ઉડે છે એટલે લો ફ્લેમ ઉપર રાખવું જેથી કરીને ધીમે ધીમે ટમેટાનું ને ડુંગળીનું પાણી બળશે અને તે થીક ફોર્મમાં આવી જશે અને સાઈડમાંથી તેલ પણ છૂટવા લાગશે. તમે જોઈ શકો છો મસ્ત તેલ છૂટી ગયું છે. હવે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે જો તમારે થીક એવી ચટણી રાખવી હોય તો તમારે પાણી એડ કરવાની કોઈ જ જરૂર નથી. પાણી એડ કરો તો તાત્કાલિક તેનો યુઝ કરી લેવો.
હવે મેં કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે જ પાણી એડ કરેલું છે અને પાણી એડ કરીને થોડીવાર માટે રાખી દીધેલી હતી અને પછી તેને ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે. ઢોકળાની પ્લેટ મસ્ત એવી ઠંડી થઈ ગઈ છે. તેની ઉપર તેલ લગાવી ધાણા ભાજી અને ચીલી ફ્લેક્સથી મેં ગાર્નિશ કરેલું છે. અહીંયા તમારે જે કંઈ એડ કરવું હોય એ કરી શકો છો. વઘાર પણ કરી શકાય ઉપર અને રાઈનો ને એનો એ પણ એડ કરી શકાય, પણ મેં એમનેમ જ રાખેલા છે. હવે આ રીતે આપણે કટ કરી લેશું. તમે જોઈ શકો છો, તમે કટ થાય છે ને ત્યારે જ જોઈ શકો છો કેટલા સ્પોન્જી એવા બન્યા છે. આ ગ્લુટેન ફ્રી ઢોકળા છે એટલે તમને થોડા થોડા એવા ભૂકો એવું સાઈડમાં દેખાશે જ્યારે તમે ડીમોલ્ડ કરશો, એટલે પણ સોફ્ટ તો એટલા બને છે ને મોઢામાં મૂકતા ઓગળી જાય એટલા મસ્ત એવા બને છે. તમે જોઈ શકો છો. તમે ડાયટ પર હોય કે તમારે ક્યારેય પણ આ રીતે જુવારના ઢોકળા બનાવવા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. મારા કહેવાથી ટ્રાય કરજો આ ચટણી સાથે. હવે ઢોકળાને આપણે કટ કરી લીધા ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો કે ચટણીમાં ઉપર મસ્ત તેલ છૂટવા માંડ્યું છે. તમે આ ચટણીમાં ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને જો તમારે ખાટી મીઠી કરવી હોય ને તો લીંબુ અને ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એમનેમ પણ મસ્ત લાગશે. ધાણા ભાજી એડ કરીને ચટણી આપણી રેડી થઈ ગઈ છે. હવે તેને ડીશમાં સર્વ કરી લેશું. ચટણી સાથે આ કોમ્બો એક વખત ટ્રાય કરવા જેવો છે. જોરદાર. તમે એક વખત ખાશો ને તો ગેરંટીથી તમે હર વખત આ રીતે બનાવશો. અને જરૂરી નથી કે તમારે બાજરીનો લોટ પણ લેવો. જુવારના લોટ સાથે પણ તમે આ જે ઢોકળા છે ને એ બનાવીને તૈયાર કરી શકો છો. તો જો તમે વેઇટ લોસ કરતા હોય અને ડાયટ પર હોય તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે. ચટણીમાં તેલ ઓછું રાખીને તમે ઓછા તેલમાં પણ આ બધી વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો. જે લોકો જાર બાજરાથી મોઢું બગાડતા હશે ને એ લોકોને પણ આ કોમ્બિનેશન એટલું જોરદારનું લાગવાનું છે ને, મજા આવી જશે. બહુ જ મસ્ત એવું બન્યું છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી ટ્રાય કરીને તમને કેવી લાગી એ મને કમેન્ટ જરૂરથી કરજો. કયા સિટીમાંથી જોઈ રહ્યા છો મારા વિડીયો એ પણ શેર કરજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.